ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું અજમાવાળી કાળી ચા. તો એના સારું આપણે આ થોડોક અજમો લીધો છે અને ચાની ભૂકી એકદમ ઓછી જોઈએ. કાળી ચામાં હંમેશા ભૂકી સેજ થોડીક જ નાખવાની એમ. અને અડધું આપણે લીંબુ લીધું છે અને 1 ચમચી જેટલી ખાંડ અને પાણી. જો તમારે મધમાં બનાવવું હોય તો મધમાંય બનાવી શકો અને ખાંડમાંય બનાવી શકો. તો પહેલાં આપણે આ પાણીને ગરમ મૂકી દેવું. તો ગેસ ચાલુ કરશું અને આમાં આપણે ચાની ભૂકી નાખી દેવું. હંમેશા ઓછી જ નાખવાની, નહીં તો કાળી ચાનો ટેસ્ટ એકદમ તમને કડવો આવશે જો ભૂકી વધારે નાખશો ને તો. એટલે કાળી ચામાં હંમેશા ભૂકી હાવ ઓછી નાખવાની અને ઉકળવા દેવાનું થોડીક વાર. આમાં આપણે ખાંડ નાખી દેવું અને આપણે એમાં અજમો નાખીશું આ રીતે ક્રશ કરીને. તો આને આપણે હવે ઉકળવા દેવું. તો આ આપણે ઉકળી ગયો ચા એકદમ આ રીતે. તો ગેસ આપણે બંધ કરી દેવું અને આમાં આપણે લીંબુ નાખી દેવું. તો કોઈ પણ ઉધરસ આવતી હોય ને તો આ રીતની કાળી ચા બનાવીને પીવાની, પણ એમાં ખાંડ નહીં નાખવાની અને મધ નાખવાનું. તો એ બહુ સારી હેલ્થ માટે એ ચા એમ, શરદીવાળાને ને એમ. તો આને આપણે હવે ગાળી લેવું. તો ભૂકી હંમેશા ઓછી નાખવાની. કાળી ચા બનાવવામાં એક કળા છે, કેમ કે ઘણાને શું છે કે ભૂકી વધારે નાખી દઈએ તો કડવો થઈ જાય. હું નાની હતી ત્યારે મારાથી જ એવું એક વસ્તુ હતું. કાળી ચા બનાવવાની કીધી ને મેં નોર્મલ ચા જેટલી જ ભૂકી નાખી દીધી તો પછી એકદમ કડવો ટેસ્ટ આવ્યો. ત્યારે મને મારા દાદીમાએ શીખવાડ્યું હતું કે હંમેશા કાળી ચા બનાવો ને ત્યારે ભૂકી એકદમ ઓછી નાખવાની, કેમ કે નહીં તો એ કડવી થઈ જાય એમ. ઓમાં દૂધ આવે તો સ્વાદ બેલેન્સ થઈ જાય, પણ કાળી ચા બનાવવી હોય ને તો ભૂકી હંમેશા ઓછી નાખવાની. તો આ મારો એક્સપિરિયન્સ છે. તો હવે આપણે આને કપમાં કાઢી લેવું. બ્લેક ટી. તો તૈયાર છે આપણી અજમાવાળી બ્લેક ટી કાળી ચા. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યું હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ અજમાવાળી કાળી ચા કે બ્લેક ટી.